એક સમયની વાત છે। એક જંગલમાં એક બુઢ્ઢો સિંહ રહેતો હતો। હવે તે પહેલા જેવો શિકાર કરી શકતો ન હતો, કારણ કે તેની શક્તિ અને ફૂર્તિ ઘટી ગઈ હતી। સિંહ ભૂખ્યો હતો અને વિચારવા લાગ્યો કે હવે કઈ રીતે ખોરાક મેળવવો। સિંહે એક ચાલ વિચારી। તેણે આખા જંગલમાં એવી ખબર ફેલાવી કે તે બહુ બીમાર છે અને હવે લાંબા સમય સુધી જીવતો રહેવાનો નથી। સિંહે કહ્યું, હું હવે બુઢ્ઢો અને નબળો થઈ ગયો છું। મારી હાલત એવી ખરાબ થઈ ગઈ છે કે હું શિકાર પણ કરી શકતો નથી। જેઓ મારો સામનો કરવા માંગે છે તે મારા પાસે આવી શકે છે। સાથે જ તમામ પ્રાણીઓએ સિંહની બીમારીની વાત સાંભળી અને તેની હાલત પર દયા વ્યક્ત કરી અને મળવા માટે આવ્યા। પરંતુ સિંહ પોતાની ચાલાકીથી જેમ જેમ કોઈ પ્રાણી તેની પાસે આવતું, સિંહ તેને પોતાનો ખોરાક બનાવી લેતો। આ રીતે ઘણા દિવસો પસાર થયા અને સિંહનું પેટ ભરાતું ગયું। પરંતુ જંગલની એક ચતુર કોવડે સિંહની ચાલ સમજવા માંડી। એક દિવસ કોવડ સિંહની પાસે પહોંચી, પરંતુ તે સિંહની ગુફામાં જવાના બદલે બહાર જ ઊભી રહી। સિંહે કોવડને બહાર જોઈને કહ્યું, અરે કોવડ, અંદર આવ, હું ખૂબ બીમાર છું, તું મને મળવા કેમ નથી આવતો? ચતુર કોવડે જવાબ આપ્યો, મહારાજ, હું તો તમારી ગુફા સુધી આવી ગઈ છું, પરંતુ મેં જોયું કે ગુફાની અંદર જવાના ઘણા પગલાં છે, પરંતુ બહાર આવવાના કોઈ પગલાંના નિશાન નથી। આથી સ્પષ્ટ છે કે જેઓ તમારો સંપર્ક કરવા આવ્યા તે ક્યારેય પાછા નથી ગયા, તેથી હું અહીંથી જ તમને નમસ્કાર કરું છું। આ સાંભળીને સિંહ નિરાશ થઈ ગયો, કારણ કે તેની ચાલાકી હવે બહાર પડી ગઈ હતી। તો મિત્રો, કહાનીની શિક્ષા એ છે કે બુદ્ધિ અને સાવધાનીથી તમે મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ બચી શકો છો। હંમેશા તમારી આંખો અને દિમાગ ખુલ્લા રાખો અને કોઈના ખોટા શબ્દોમાં તરત જ વિશ્વાસ કરશો નહીં। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।